મારો અભ્યાસ MBA માર્કેટિંગ છે અને 2013થી લઈ અને 2016 સુધી મેં બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે સર્વિસ કરેલી છે. હવે આ દરમિયાન મને એમ હતું કે મારો ખુદનો પણ બિઝનેસ હોવો જોઈએ અને જે મારો અભ્યાસ છે એ પણ કામે લાગે અને મારી પાસે જે રિસોર્સિસ છે એ પણ ઉપયોગમાં આવી જાય તો એવી રીતે કયો બિઝનેસ થઈ શકે. તો એમાં પહેલો જ મને આઈડિયા એ આવ્યો કે મારી પાસે ખેતી છે તો ખેતીને જ મારા બિઝનેસનું સ્વરૂપ આપવું અને એમાં કેમ આગળ ના વધી શકું અને પછી એ દિશામાં મારા પ્રયત્નો ચાલુ થયા. ખેતી જ તમે કેમ વિચાર્યું કે મારે ખેતી જ કરવી છે? ખેતી વિચારવાનું કારણ એ હતું કે મને ખેતીમાં થોડો શોખ હતો પહેલેથી અને અમારે બાપદાદાનો વારસાઈમાં ધંધો છે ખેતી આમ તો. અને ખેતી મારા ખુદની 30 વીઘા છે એટલે ખેતીને મેં અપનાવી. તમે જયારે બેંકના જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે તમે જયારે નોકરી કરતા હતા ત્યારે તમને તમારી સેલરી કેટલી હતી? ત્યારે મારી મંથલી સેલેરી 35,000 હતી. અને અત્યારે જે 30 વીઘામાંથી તમે જે ખેતી કરો છો એમાંથી તમને કેટલું ઉત્પાદન મળી રહે છે અને કેટલું તમને નફો મળી રહે છે? મારી સેલેરી કરતા 4-5 ગણી ઇન્કમ મને આરામથી મળી રહે છે એમાં.